વલસાડના વાપીમાં કરોડોની છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગાંધીનગર સચિવાલયનો અધિકારી બની અને વેપારી સાથે છેતરપિંડી આચરી। સચિવાલયનો અધિકારી બની વેપારી સાથે 2.12 કરોડની ઠગાઈ આચરી છે। વાપી જીઆઈડીસી પોલીસે આરોપી રાજેન્દ્ર માકડિયાની ધરપકડ કરી છે। છેતરપિંડીના અન્ય લોકો જે ભોગ બન્યા છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। તો વલસાડના વાપીમાં કરોડોની છેતરપિંડીનો આ મામલો છે। આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે કે જ્યાં ગાંધીનગર સચિવાલયનો અધિકારી બની અને વેપારી સાથે આરોપીએ છેતરપિંડી આચરી છે। અધિકારી બની અને વેપારી સાથે 2.12 કરોડની ઠગાઈ આચરી છે। વાપી જીઆઈડીસી પોલીસે આરોપી રાજેન્દ્ર માકડિયાની ધરપકડ કરી છે। છેતરપિંડીનો અન્ય લોકો ભોગ બન્યા છે કે કેમ તે અંગે પણ અત્યારે તપાસ હાથ ધરાઈ। અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, વાપીમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે, શું કાર્યવાહી, શું ખુલાસા? આપણે જણાવવાનું કે જે આ ઘટના છે અતિશય ગંભીર ઘટના કહી શકાય, કારણ કે જે ઉત્પલ પારેખ નામના જે એક ફરિયાદીએ એક ફરિયાદ આપી હતી કે તેની સાથે 2 કરોડથી વધારેની ઠગાઈ થઈ છે। વિગત એવી હતી કે જે રાજેન્દ્ર માકડિયા કરીને જે વ્યક્તિ છે તેણે મોટો સાહેબ હોવાનું ઓળખ આપી હતી અને ગાંધીનગર અને વલસાડની જે મહેસૂલી વિભાગમાં તેની મોટી ઓળખાણ છે અને જે મહેસૂલી તકરારવાળી જે ફાઇલો છે એટલે કે જમીનો વિવાદવાળી જે ફાઇલો છે એને તેઓ ક્લિયર કરી આપશે અને તેને અવેજમાં તેને આ રૂપિયા આપવાની વાત થઈ હતી। કટકે ટોટલ 2 કરોડ ને 12 લાખ રૂપિયા જેટલા મોટી રકમ આપી દીધી હતી અને ત્યારબાદ પણ જે આ ફાઇલો ક્લિયર ન થતા જે ઉત્પલ પારેખે જે રાજેન્દ્ર માકડિયા પાસે માંગ કરી હતી તો તેણે નકલી જે દસ્તાવેજો પણ આપી દીધા હતા અને નકલી ગાંધીનગરના સહી સિક્કાવાળી જે નકલી દસ્તાવેજો આપ્યા હતા તેના આધારે ફરી એકવાર તપાસ કરતા ફરી એકવાર આખો મામલો બહાર આવ્યો છે અને પોલીસ તપાસમાં હજી આ આંકડો વધે તેવું મનાઈ રહ્યું છે। બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે।